નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ થ્રુ હેડલાઇન્સ અને આર્ટિકલ 2 પર આવી ચૂક્યા છીએ. ઓકે, વી આર ડિસ્કસિંગ હેડલાઇન નંબર 2. આજના સેશનની અંદર આપણે હજુ તાજેતરમાં ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા એક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, GMY ગ્રામોત્થાન યોજના. ઓકે, આ જોઈ શકો છો, આણંદમાં એમને આ સ્કીમ લોન્ચ કરી હતી. એ સ્કીમ શું છે આપણે અંગ્રેજીમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આજના સેશનને સ્ટાર્ટ કરીએ. તો ટાઇટલ તમે વાંચી શકો છો કે ગ્રામોત્થાન યોજના એ વિઝન ફોર રૂરલ ટ્રાન્સફોર્મેશન. એક વિઝન છે, ઓકે, એક દ્રષ્ટિ છે. શેના માટેની? તો રૂરલ ટ્રાન્સફોર્મેશન માટેનું, કે જે ગામડાઓ છે એનું ટ્રાન્સફોર્મ કરશે અને એમાં પરિવર્તન લાવશે. ઓકે, એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે, બીજું ઘણું બધું થશે. આપણે સ્કીમમાં જોઈએ. મારી સાથે તમે વાંચવાનો પ્રયત્ન કરજો. ઓકે, ગુજરાત ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ અનવેઇલ્ડ ધ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના ઓન ફ્રાઇડે. ઓકે, તો ભૂપેન્દ્રભાઈ પટેલ છે, ગુજરાતના ચીફ મિનિસ્ટર છે, એમને અનવેઇલ્ડ કર્યું છે. અનવેઇલ્ડ મીન્સ અનકવર કરવું. ઓકે, ઉઘાડું મૂકવું, જાહેર કરવું. તો સ્કીમ હોય એને અનવેલ કરવામાં. એકચ્યુઅલી આ જે શબ્દ છે અનવેલ, આ વેલનો મતલબ પડદો એવો થાય, લેટિન ઓરિજિન શબ્દ છે, અને અન એટલે પડદાને રિમૂવ કરો છો. દેટ મીન્સ યુ આર પબ્લિકલી એનાઉન્સિંગ ધેટ સ્કીમ. ઓકે, એટલા માટે આપણે અનવેલ શબ્દનો યુઝ કરીએ છીએ, અથવા રિવીલ એવો પણ શબ્દ આપણે યુઝ કરી શકીએ છીએ. તો ગુજરાત ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ અનવેલ ધ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના ઓન ફ્રાઇડે. ગયા ફ્રાઇડે પર એમને આ સ્કીમ અનવેલ કરી હતી. આ જે વાત છે, ધીસ માર્કિંગ એ સિગ્નિફિકન્ટ માઇલસ્ટોન ઇન ધ સ્ટેટ્સ રૂરલ ડેવલપમેન્ટ એજન્ડા. ઇટ માર્કિંગ એ સિગ્નિફિકન્ટ માઇલસ્ટોન, એક સીમાચિહ્ન, એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માર્ક કર્યું છે આ સ્કીમે. કયા એરિયાની અંદર? ઇન સ્ટેટ્સ રૂરલ ડેવલપમેન્ટ એજન્ડા. જે સ્ટેટનો જે રૂરલ ડેવલપમેન્ટનો જે એજન્ડા છે, જે પ્લાન છે, એમાં એક માઇલસ્ટોન સાબિત થશે આ સ્કીમ. ઓકે, માઇલસ્ટોન આપણે કાલના સેશનમાં પણ આ શબ્દ જોયો તો, માઇલસ્ટોન, દેટ મીન્સ લેન્ડમાર્ક. ઓકે, સિગ્નિફિકન્ટ અચીવમેન્ટ એમ પણ તમે લખી શકો છો. આગળ જોઈએ. ધ એમ્બિશિયસ ઇનિશિયેટિવ. એમ્બિશિયસ મીન્સ મહત્વકાંક્ષી, બહુ મહત એટલે મોટું. સંસ્કૃત શબ્દ છે મહત એટલે મોટું, કે મહત આકાંક્ષા એટલે ઈચ્છા, મહત ઈચ્છા હોય, બહુ મોટી ઈચ્છા હોય, એને અંગ્રેજીમાં કહો છો એમ્બિશિયસ. ઓકે, ધ એમ્બિશિયસ ઇનિશિયેટિવ, આ જે ઇનિશિયેટિવ છે, આ જે શરૂઆત છે, ઓકે, ધીસ ઇનિશિયેટિવ ઇન્વોલ્વ્સ, એમાં શું શું સમાવેશ છે એ કહેવા માંગે છે. ઇન્વોલ્વ્સ કન્સ્ટ્રક્ટિંગ ન્યૂ પંચાયત ઓફિસીસ, કે નવી પંચાયત ઓફિસો બનાવવી. આ બધું ઇન્વોલ્વ કરે છે આ ઇનિશિયેટિવ. ઓકે, એક્રોસ 2666 વિલેજીસ. એક્રોસ એટલે કે સ્પાનિંગ એક્રોસ, આ વિલેજીસની વચ્ચે, એવું ગુજરાતી ના થાય. ઓકે, 2666 ગામડાઓમાં, એવો જ એનો અર્થ છે કે આ બધા જ ગામડાઓને કવર કરે એવી રીતના આપણે નવી પંચાયત ઓફિસો બનાવીશું. ઓકે, ધીસ થિંગ ઇન્વોલ્વ્સ ઇન ધીસ સ્કીમ એટ એન એસ્ટિમેટેડ એક્સપેન્ડિચર. ઓકે, એસ્ટિમેટેડ એટલે આશરે. ઓકે, અંદાજિત. એસ્ટિમેટ કાઢવું એટલે અંદાજ લગાવો. તો એટ એન એસ્ટિમેટેડ એક્સપેન્ડિચર ઓફ 663 કરોડ. ઓકે, ફેક્ટ આપ્યા છે, એ તો તમે યાદ રાખી શકો છો. પણ અહીંયા એક વસ્તુ શીખવાડવા માગું છું તમને, કે જો એસ્ટિમેટેડ શબ્દ જો અહીંયા V2 જેવું લાગે છે, ભૂતકાળનું રૂપ હોય એવું લાગે છે. એસ્ટિમેટેડ એક્સપેન્ડિચર, અહીંયા ભૂતકૃદંત છે, એસ્ટિમેટેડ છે ને, ભૂતકાળનું રૂપ નથી. એ કોઈ વર્બ તરીકે યુઝ નથી થયું. આ એક્સપેન્ડિચર છે ને, એનું જ એક વિશેષણ છે. તો ભૂતકૃદંત તમે વિશેષણ તરીકે પણ વાપરો છો. ઓકે, તો શબ્દનું પ્લેસમેન્ટ સેન્ટેન્સમાં ક્યાં છે, કઈ જગ્યાએ એ શબ્દને પ્લેસ કરવામાં આવ્યો છે, એના પર ડિપેન્ડ કરે છે કે શબ્દનો મતલબ શું નીકળશે. આનો મતલબ અંદાજિત એવું થશે. એસ્ટિમેટેડ જો વર્બની જગ્યાએ એવું હોય તો એમ થશે કે કોઈ સબ્જેક્ટ છે એને એનું એસ્ટિમેટ લગાવ્યું હતું, એનો અંદાજ લગાવ્યો હતો, એવો મતલબ નીકળશે. અને વર્બના સ્થાને છે તો વર્બ જેવો મતલબ કાઢવાનો, એડજેક્ટિવના સ્થાને છે તો એડજેક્ટિવ ને અનુરૂપ તમારે મતલબ કાઢવાનો છે. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે બ્રોકન ગ્લાસીસ. તમે બોલો ને બ્રોકન ગ્લાસીસ, તો હંમેશા V3 વાળું જે ફોર્મ હોય એને તમે એડજેક્ટિવ તરીકે પણ યુઝ કરો છો. ચલો આગળ જોઈએ. અહીંયા પહોંચ્યા છીએ. ધ ફાઉન્ડેશન સ્ટોન્સ વેર લેઇડ વર્ચ્યુઅલી ફ્રોમ ભાદરામ વિલેજ ઇન આનંદ ડિસ્ટ્રિક્ટ.
આનંદ ડિસ્ટ્રિક્ટનો એક ભાદરામ વિલેજ છે, ત્યાંથી ફાઉન્ડેશન સ્ટોન્સ વેર લેડ. આ જેટલી પણ નવી પંચાયતો ઓફિસ ખુલવાની છે બધાના ફાઉન્ડેશન સ્ટોન એટલે આપણે કહીએ ને કે પાયાની જે આપણે ઈંટ મૂકીએ ને એની વાત કરે છે, પાયાના પથ્થર. પાયો આપણે એક સિમ્બોલિક કે હવે કન્સ્ટ્રક્શન થશે તો એ આપણે મૂકીએ છીએ, અને આ બધું વર્ચ્યુઅલી થયું છે, ઓકે, ઓનલાઈન થયું છે. હવે અહીંયા હું તમને શીખવવા માગું છું કે ફાઉન્ડેશન સ્ટોન્સ વેર લેડ. અહીંયા લેડ શબ્દ છે. લેડ એ લે કરીને એક મૂળ રૂપ આવે છે V1. આ લેનું ભૂતકાળનું રૂપ છે લેડ. અહીંયા પેસિવ છે એટલે એનું તમે ભૂત કૃદંત યુઝ કર્યું છે. આવી રીતે છે લે, લેડ અને લેડ, 3 ફોર્મ હોય છે. ભૂતકાળ અને ભૂત કૃદંત બંને સમાન હોય છે. લે એટલે શું થાય? લે એટલે બિછાવવું. ઓકે, બિછાવવું એને કહેવાય લે કર્યું કહેવાય. લે હંમેશા એના ઓબ્જેક્ટ સાથે જ આવે. ફોર એક્ઝામ્પલ કે મેં આ ફોનને ટેબલ પર મૂક્યો, ઓકે, આમ આડો હોરિઝોન્ટલ તમે મૂકો ને તો એને લે કર્યું કહેવાય. હોરિઝોન્ટલ વેમાં મૂકો તો જ કે આઈ લેડ ધીસ ફોન ઓન ધી ટેબલ, કે ટેબલ પર મેં ફોનને મૂક્યો. તો અહીંયા એ જ કહેવા માગીએ છીએ કે ફાઉન્ડેશન સ્ટોન, જે પાયાની જે ઈંટડા આપણે મૂકીએ છીએ, એ ફાઉન્ડેશન સ્ટોન વેર લેડ, એ બધા સ્ટોન વેર લેડ વર્ચ્યુઅલી. ઓકે, આ બધું વર્ચ્યુઅલી હતું, ઓનલાઈન જ હતું. ઓકે, એકચ્યુઅલમાં કોઈ સ્ટોન હતા નહીં. લેડ વર્ચ્યુઅલી ફ્રોમ, ક્યાંથી? ભાદરામ વિલેજ ઇન આનંદ ડિસ્ટ્રિક્ટ. અન્ડરસ્ટુડ? બીજો એક શબ્દ છે લાઈ, LI, લાઈ. આ લાઈ એટલે આડું પડવું. ઓકે, જ્યારે કોઈ વ્યક્તિ આડો પડે છે તેના માટે લાઈ શબ્દ વપરાય છે કે હી ઇઝ લાઈંગ ઓન ધ સોફા. એ સોફા પર આડો સૂતો છે હોરિઝોન્ટલમાં. પણ એ વ્યક્તિ કોઈ વસ્તુ સોફા પર મૂકે છે, સોફા પર ચાદર ચડાવે છે, સોફા પર કવર ચડાવે છે, તો એમ કહેશો કે હી ઇઝ લેઇંગ ધ શીટ ઓન સોફા. ઓકે, બેડ શીટ હોય કે સોફાની શીટ હોય, હી ઇઝ લેઇંગ સોફા શીટ ઓન ધ સોફા. તો ત્યાં લેઇંગ માટે આ શબ્દ આવે છે LAYING. અને પહેલું સેન્ટેન્સ હું બોલ્યો કે હી ઇઝ લેઇંગ, એ પોતે સૂતો છે સોફા ઉપર, તો LEIING, હી ઇઝ લેઇંગ. ઓકે, અન્ડરસ્ટુડ? તો આવી રીતે લે અને લાઈ આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમે ધ્યાને રાખજો. આગળ જોઈએ ધીસ થિંગ, આ જે સિમ્બોલિક જે થિંગ છે ફાઉન્ડેશન સ્ટોન મૂકવા છે એની વાત કરે છે. સિમ્બોલાઇઝિંગ ધ ગવર્મેન્ટ્સ કમિટમેન્ટ ટુ ગ્રાસ રૂટ્સ એમ્પાવરમેન્ટ. એ સિમ્બોલાઇઝ કરે છે. શેને સિમ્બોલાઇઝ કરે છે? કોનું એ પ્રતિનિધિ રૂપ છે? તો એમ કહે છે કે ગવર્મેન્ટ્સ કમિટમેન્ટ ટુ ગ્રાસ રૂટ એમ્પાવરમેન્ટ. ગવર્મેન્ટની કમિટમેન્ટ છે ટુ ગ્રાસ રૂટ્સ એમ્પાવરમેન્ટ, કે જે તળિયાના જે લોકો છે, જે તળિયાનો જે ક્ષેત્ર છે, ધેટ મીન્સ વિલેજીસ, કે જે વિલેજીસ છે એનું એમ્પાવરમેન્ટ થાય એના માટે ગવર્મેન્ટ કમિટમેન્ટ છે. એ વસ્તુને જ આ જે ઇનિશિયેટિવ છે એ સિમ્બોલાઇઝ કરે છે. ઓકે, ચલો આગળ જોઈએ. ધ સ્કીમ એનકમ્પાસીસ કોમ્પ્રિહેન્સિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. અગેન ફરીથી કીધું કે ઇનિશિયેટિવ ઇન્વોલ્વ્સ કીધું હતું, એ જ વાત ફરીથી કરી છે. ધ સ્કીમ એનકમ્પાસીસ મીન્સ ઇન્વોલ્વ્સ. ઓકે, કન્સિસ્ટ ઓફ, કે આ વસ્તુથી બનેલી છે. તો શું કીધું છે? કોમ્પ્રિહેન્સિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તો છે પણ કેવું? કોમ્પ્રિહેન્સિવ, એકદમ વ્યાપક, બધા જ આયામ કવર કરે ને એવું. પ્રોવાઇડિંગ વિલેજીસ વિથ મોડર્ન અર્બન ઇક્વિવેલન્ટ ફેસિલિટીઝ. બીજી વસ્તુ કઈ છે કે પ્રોવાઇડિંગ વિલેજીસ વિથ મોડર્ન અર્બન ઇક્વિવેલન્ટ ફેસિલિટીઝ. ફેસિલિટીઝ આપશે, એમ્યુનિટીઝ આપશે, પણ કેવી? તો કે મોડર્ન અર્બન ઇક્વિવેલન્ટ, આધુનિક અને અર્બન શહેરોમાં હોય એના જેવી અર્બન ઇક્વિવેલન્ટ ફેસિલિટીઝ. ધીસ ઇન્ક્લુડ, ઓકે, આ ફેસિલિટીઝની વાત કરે છે. આગળ શું લખ્યું છે? ધીઝ. તો ફેસિલિટીઝની વાત કરે. ધીઝ ફેસિલિટીઝ ઇન્ક્લુડ્સ, શું ઇન્ક્લુડ કરે છે? ધીઝ ફેસિલિટીઝ ઇન્ક્લુડ રોબસ્ટ રોડ નેટવર્ક. રોબસ્ટ મીન્સ એકદમ મજબૂત, એકદમ સ્થિર મજબૂત એવું રોડ નેટવર્ક એમાં હશે. ઇમ્પ્રુવડ વોટર સપ્લાય સિસ્ટમ. વોટર સપ્લાય સિસ્ટમ બહુ સારી વોટર સપ્લાય સિસ્ટમ હશે. એન્હાન્સ્ડ સેનિટેશન ફેસિલિટીઝ. અહીંયા પણ તમે જોઈ શકો છો, આગળ મેં તમને જે કન્સેપ્ટ કીધો V3 યુઝડ એઝ એડજેક્ટિવ, તો ઇમ્પ્રુવડ જો, એન્હાન્સ જો, આ બધા એડજેક્ટિવ તરીકે યુઝ થયા છે. ઓકે, સોલર સ્ટ્રીટ લાઇટ્સ, ડિજિટલ ઈ-ગ્રામ સર્વિસીસ એન્ડ વેલ ઇક્વિપ્ડ કોમ્યુનિટી હોલ્સ. તો આ બધું એમાં ઇન્ક્લુડ હશે એવું તમને કીધું છે. બાય બ્રિંગિંગ સચ એમ્યુનિટીઝ ટુ રૂરલ એરિયાઝ, કે રૂરલ એરિયામાં આ બધી એમ્યુનિટીઝ લાવવાથી શું થશે એમ કીધું છે. ધ ઇનિશિયેટિવનો હેતુ શું છે? બાય બ્રિંગિંગ ધીસ
એમ્યુનિટીઝ ટુ રૂરલ એરિયાઝ. એમ્યુનિટીઝ મીન્સ જે ફેસિલિટીઝ એ જ સેન્સમાં, ઓકે, અને એમ્યુનિટીઝ પણ તમે લખો છો. બાય બ્રિંગિંગ ધીઝ એમ્યુનિટીઝ ટુ રૂરલ એરિયાઝ, ધીસ ઇનિશિયેટિવ, ધ ઇનિશિયેટિવ એમ્સ, એનો એમ શું છે, હેતુ શું છે, ટુ અલેવિએટ. નવો શબ્દ તમે શીખી શકો છો, અલેવિએટ. અલેવિએટ એટલે રિડ્યુસ કરવું, ઓકે, લેસન કરવું, એને ડિમિનિશ કરવું. ટુ અલેવિએટ ધ બર્ડન ઓન ઓવરક્રાઉડેડ સિટીઝ, કે લોકો સિટીમાં જાય છે આ બધી એમ્યુનિટીઝ માટે, એને હવે ગામડામાં જ લાવશું તો લોકો સિટીમાં નહીં જાય, ઓકે, એવું આ સ્કીમવાળા વિચારી રહ્યા છે. The initiative aims to alleviate the burden on overcrowded cities and bridge the gap. Bridge the gap, that means કે જે ડિસ્પેરિટી છે, જે અલગ અલગ સ્થિતિ તમે જોઈ શકો છો, જે ગેપ છે એને બ્રિજ કરે, એને ઓછો કરે, ઓકે. બ્રિજ ધ ગેપ બિટવીન રૂરલ એન્ડ અર્બન ડેવલપમેન્ટ, આ સ્કીમનો એમ છે. આગળ જોઈએ. ધ ચીફ મિનિસ્ટર એમ્ફેસાઇઝડ, ચીફ મિનિસ્ટર એની જે પબ્લિક સ્પીચ હતી એની અંદર કંઈક બોલ્યા હશે અને એની જ વાત અહીંયા આર્ટિકલ્સમાં લખેલી છે કે ધ ચીફ મિનિસ્ટર એમ્ફેસાઇઝડ, એને એમ્ફેસાઇઝ કર્યું, ભારપૂર્વક કહ્યું, શું, શેના પર ભાર આપ્યો, ધેટ ધીસ ઇનિશિયેટિવ એમ્બોડીઝ મીન્સ કે એનું સાકાર સ્વરૂપ આપે છે. એમ્બોડીમેન્ટ એટલે કે કોઈ, ફોર એક્ઝામ્પલ તમે સત્ય અને અહિંસા શબ્દ આપ્યા, સત્ય અને અહિંસા શબ્દ સાંભળ્યા છે, તો ગાંધીજી ઇઝ એન એમ્બોડીમેન્ટ ઓફ ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ. ટ્રુથ અને નોન વાયોલન્સ ગુણ છે તો ગાંધીજીમાં એમ્બોડી થયા છે, એનું સાકાર સ્વરૂપ છે, એનું મૂર્તિમંત સ્વરૂપ કોણ છે, ગાંધીજી. તો એ જ સેન્સ અહીંયા કીધું છે કે ધીસ ઇનિશિયેટિવ એમ્બોડીઝ, આ ઇનિશિયેટિવ શું એમ્બોડી કરે છે, ધીસ ઇનિશિયેટિવ એમ્બોડીઝ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ મંત્ર, ધ પ્રાઇમ મિનિસ્ટર્સ મંત્ર ઓફ, પ્રાઇમ મિનિસ્ટરનો એક મંત્ર છે, સપોર્ટ ફોર ઓલ, ડેવલપમેન્ટ ફોર ઓલ, ટ્રસ્ટ ફોર ઓલ એન્ડ એફર્ટ ફોર ઓલ, ઓકે. આવો એક પ્રાઇમ મિનિસ્ટર મંત્ર આપ્યો છે, એને એમ્બોડી કરે છે, એમ્બોડાઇઝ, ઓકે. This initiative embodies the Prime Minister's mantra of support for all, development for all and trust for all and effort for all. Through, કેવી રીતે? Through balanced and comprehensive development. Through balanced and comprehensive development. હવે આગળ જોઈએ કે સ્કીમની અંદર શું લખ્યું છે, તો કે સ્પેશિયલ પ્રોવિઝન્સ, અમુક સ્પેશિયલ વિશેષ જોગવાઈ, પ્રોવિઝન્સ મીન્સ જોગવાઈ કરવામાં આવી છે, બંધારણની જોગવાઈ હોય ને તેને કહેવાય કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ, એ જ અર્થમાં અહીંયા પ્રોવિઝન વર્ડ યુઝ કર્યો છે. The special provisions include, સ્કીમના અમુક સ્પેશિયલ કોઈક વિશેષ જોગવાઈઓ છે, that includes, એમાં શું છે, એ 50 લાખ ગ્રાન્ટ્સ ટુ ઇચ MLA, ઓકે. જો ઓરિજિનલ સ્કીમ તો અહીંયા છે કે દરેક MLAને 50 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે ફોર રેઇન વોટર હાર્વેસ્ટિંગ. શા માટે? ફોર રેઇન વોટર હાર્વેસ્ટિંગ એન્ડ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે દરેક MLAને 50 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. અંડર કેચ ધ રેઇન કેમ્પેઇન, અને આ બધું થશે અંડર કેચ ધ રેઇન, આપણું એક કેમ્પેન હતું એના અંતર્ગત ચાલશે. કેમ્પેન મીન્સ અભિયાન, ઓકે, ઇનિશિયેટિવ બીજો શબ્દ છે એના માટે. પ્રમોટિંગ, એન્ડ ધીસ હોલ થિંગ પ્રમોટિંગ સસ્ટેનેબલ વોટર કન્ઝર્વેશન પ્રેક્ટિસીસ, ઓકે. ધીસ ઇઝ પ્રમોટિંગ સસ્ટેનેબલ વોટર કન્ઝર્વેશન પ્રેક્ટિસીસ, ઓકે. ચલો, વોટર કન્ઝર્વેશન તો આપણે ઘરે ટાંકીમાં ભરીએ પણ વોટર કન્ઝર્વેશન જ છે, પણ એ સસ્ટેનેબલ હોવું જોઈએ. તો આપણે આગળ કીધું ને, રેઇન વોટર હાર્વેસ્ટિંગ એન્ડ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ એ ઇન્શ્યોર કરશે કે ધીસ ઇઝ એ સસ્ટેનેબલ વોટર કન્ઝર્વેશન એફર્ટ્સ પ્રેક્ટિસીસ. ચલો આગળ જોઈએ. પેઇંગ હોમેજ ટુ મહાત્મા ગાંધી. પેઇંગ હોમેજ એટલે શ્રદ્ધાંજલિ આપવી, એને કહેવાય પેઇંગ હોમેજ. પેઇંગ હોમેજ ટુ મહાત્મા ગાંધી ઓન હિઝ ડેથ એનિવર્સરી, ઓકે. તે દિવસે મહાત્મા ગાંધીની ડેથ એનિવર્સરી હતી, 13th જાન્યુઆરી હતું, કે 30 જાન્યુઆરીના રોજ એઓ શહીદ થયા હતા. પેઇંગ હોમેજ ટુ મહાત્મા ગાંધી ઓન હિઝ ડેથ એનિવર્સરી, CM પાટીલ હાઇલાઇટેડ, CM પાટીલ શું હાઇલાઇટેડ કર્યું? હાઇલાઇટેડ, એમ્ફેસાઇઝડ હાઉ ધ સ્કીમ, આ જે સ્કીમ છે એ કેવી રીતે, હાઉ ધ સ્કીમ રેઝોનેટ્સ. રેઝોનેટ્સ મીન્સ આમ તો ટેકનિકલ ટર્મ છે, પણ રેઝોનેટ્સનો મતલબ અહીંયા થાય કે સુસંગત. કેવી રીતે સુસંગત છે? રેઝોનેટ્સ વિથ ગાંધીજીસ વિઝન ઓફ ગ્રામ સ્વરાજ. ગાંધીજીનો જે ગ્રામ સ્વરાજનું વિઝન છે એની સાથે કેવી રીતે આ સ્કીમ સુસંગત છે એ CM પાટીલે હાઇલાઇટ કર્યું. ગ્રામ સ્વરાજ અને ડેશ કરીને એનું જ ડેફિનેશન આપી છે કે ગ્રામ સ્વરાજ ગાંધીજીનું શું હતું. મેકિંગ વિલેજીસ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ સેલ્ફ રિલાયન્ટ. મેકિંગ વિલેજીસ સેલ્ફ રિલાયન્ટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ એટલે એમને સ્વતંત્ર બનાવવામાં આવે. સ્વતંત્ર નોટ ઇન સેન્સ કે અલગ દેશ, સ્વતંત્ર એટલે કે પોતાના નિર્ણયો પોતે લઈ શકે એ અર્થમાં. એન્ડ સેલ્ફ રિલાયન્ટ એ આત્મનિર્ભર હોય. ધેર બાય સ્ટ્રેન્થનિંગ ધ ફાઉન્ડેશન ઓફ નેશન બિલ્ડિંગ.
અને એના દ્વારા ધેરબાય એના દ્વારા સ્ટ્રેન્થનિંગ ધ ફાઉન્ડેશન ઓફ નેશન બિલ્ડિંગ. ઓકે, તો આઈ હોપ કે આ સ્કીમ શું છે એ તમને સમજમાં આવી છે. હવે આપણે આની અંદર જે વોકે બતાવે એને આપણે એકવાર રિવાઇઝ કરીએ અને એને મેમરાઇઝ કરવાની ટ્રાય કરીએ. ઓકે, અને લખવાના નથી કોઈએ પણ, લખીને ક્યારેય વોકે યાદ ના રહે, તમારે આવી રીતે વાંચવું પડે, એને કોન્ટેક્સ્ટ સાથે તમારે વાંચવા પડે ત્યારે તમને યાદ રહે. અનવેલ, તો આપણે જોયું ને કે જે સીએમ પાટીલે જે ક્રિયા કરી હતી અત્યારે એને આપણે અનવેલ કહી શકીએ છીએ. તો અનવેલ એટલે જાહેર કરવું, જાહેર કર્યું. રિવીલ, લોન્ચ કરવું, ઇન્ટ્રોડ્યુસ કરવું, એનાઉન્સ કરવું. માઇલસ્ટોન, આપણે કાલે એક શબ્દ શીખ્યા હતા લેન્ડમાર્ક, એવી જ રીતે બીજો શબ્દ છે માઇલસ્ટોન, સીમાચિહ્નરૂપ કે અચીવમેન્ટ હોય, લેન્ડમાર્ક હોય. એમ્બિશિયસ, અગેન મહત્વાકાંક્ષી. એસ્પાયરિંગ, એન્ટરપ્રાઇઝિંગ, બોલ્ડ, ડિટર્મિન. ઓકે, આ બધા એના સિનોનિમ્સ છે. એકદમ પરફેક્ટ સિનોનિમ્સ નથી, પરફેક્ટ સિનોનિમ્સ તો એસ્પાયરિંગ છે, બાકી બધા તો એના લૂઝ સિનોનિમ્સ તમે ગણી શકો છો. પછી એનકમ્પાસિસ, એનકમ્પાસિસ મીન્સ કે કવર કરે છે. ઓકે, આ બીજી વાર આ શબ્દ આવ્યો છે, આ શબ્દ કદાચ ગોખાઈ જશે 3-4 વાર આપણે એકના એક વિડીયોમાં એકનો એક શબ્દ આવે ને કે રિપીટેશન થશે ને એમ તમને આ વોકેબ યાદ રહેશે. ઓકે, ચલો, એનકમ્પાસિસ એટલે સમાવવું. ઓકે, કવર કરે છે. ઇન્ક્લુડ્સ, તો ઇન્ક્લુડ્સ કમ્પ્રાઇઝિસ, કન્ટેન્સ એન્ડ ઇન્કોર્પોરેટ્સ. ઇન્કોર્પોરેટ શબ્દ પણ વારંવાર ન્યૂઝપેપરમાં જોવા મળે છે. ઓકે, રોબસ્ટ, રોબસ્ટ એટલે એકદમ મજબૂત હોય એવું. એના સિનોનિમ્સ તમે જોઈ શકો છો કે સ્ટ્રોંગ, સ્ટર્ડી, સોલિડ, ડ્યુરેબલ. ડ્યુરેબલ એટલે ટકાઉ થાય, એકદમ મજબૂત હોય ટકે ને એ અર્થમાં. અલિવિએટ, આ શબ્દ સરસ છે, બહુ જ કામ લાગે એવો શબ્દ છે. આ ન્યૂઝપેપરમાં પણ ઘણીવાર આવે છે. તમારે જીએસ લખતા હોય કે પછી કોઈ પણ રિપોર્ટ લખતા હોય, લેટર લખતા હોય, એમાં આ શબ્દનો યુઝ તમે કરી શકો છો. અલેવિએટ એટલે ઘટાડવું કે રિડ્યુસ કરવું, લેસન કરવું, ઇઝ કરવું, રિલીવ કરવું. ઓકે, પેઇન ઘટાડવો તો અલિવિએટ ધ પેઇન. અન્ડરસ્ટુડ? એમ્બોડીઝ, આપણે જોયું કે એમ્બોડીનો મતલબ શું થાય કે મૂર્તિમંત કરવું, એને સાકાર સ્વરૂપ આપવું. રિપ્રેઝન્ટ્સ, એક્ઝેમ્પ્લિફાઈસ, પર્સોનિફાઈસ, સિમ્બોલાઇઝિસ. ઓકે, આ શબ્દ એનો વધારે પરફેક્ટ સિનોનિમ્સ છે, પર્સોનિફાઈસ. સસ્ટેનેબલ, સસ્ટેનેબલ વ્યુ ઓલ નો, ટકાઉ. ઓકે, વાયેબલ હોય, એન્ડ્યોરિંગ હોય, મેન્ટેનેબલ હોય, લોંગ લાસ્ટિંગ હોય. ઓકે, આ શબ્દ વધારે એનો સિનોનિમ્સ છે, લોંગ લાસ્ટિંગ હોય, સસ્ટેન થઈ શકે એવું હોય. રેઝોનેટ્સ, ઓકે, રેઝોનેટ્સ આપણે જોયું કે સુસંગત, સુસંગત હોય. ઓકે, એકોસ, ઇટ એકોસ એમ પણ લખી શકતા. અહીંયા જે સેન્ટેન્સ હતું ત્યાં એવું પણ તમે લખી શકો કે ધ સ્કીમ રેઝોનેટ્સ, ધ સ્કીમ એકોસ વિથ, એમ પણ લખી શકતા હતા. અન્ડરસ્ટુડ? એકોસ વિથ ગાંધીજીસ વિઝન ઓફ ગ્રામ સ્વરાજ, એની સાથે રેઝોનેટ કરે છે, એની સાથે સુસંગત છે. રિફ્લેક્ટ્સ, કોરસ્પોન્ડ્સ, રિલેટ્સ. ઓકે, એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ. કે આપણે વુમન એમ્પાવરમેન્ટ કે વુમનનું સશક્તિકરણ, એવી રીતે વિલેજ એમ્પાવરમેન્ટ કે ગ્રામનું સશક્તિકરણ. ઓકે, બીજો એક શબ્દ છે ઇમેન્સિપેશન. ઇમેન્સિપેશન એટલે મુક્તિ જેવું થાય કે મુક્ત કરવું, ફ્રી કરવું એને. બે શબ્દ છે, આપણે વુમન એમ્પાવરમેન્ટ અને વુમન ઇમેન્સિપેશન, આ બે શબ્દો આપણે યુઝ કરતા હોય છે. ચલો આગળ જોઈએ. અમુક એક ફ્રેઝ આવ્યા છે કે કલેક્શન ઓફ વર્ડ્સ, એને આપણે સમજવાની ટ્રાય કરીએ. ગ્રાસરૂટ્સ એમ્પાવરમેન્ટ. ગ્રાસરૂટ્સ એમ્પાવરમેન્ટ એટલે કે જમીની સ્તરે સશક્તિકરણ કરવું, એકદમ ગ્રામ્ય લેવલ પર સશક્તિકરણ કરવું. ઓકે, અહીંયા એનું એક્સપ્લેનેશન આપ્યું છે, યુ કેન રીડ ધેટ. બ્રિજ ધ ગેપ, બ્રિજ ધ ગેપ એટલે કે ગેપને ઓછો કરવો. જે ડિસ્પેરિટી હોય, ડિસ્પેરિટી મીન્સ પેરિટી એટલે કે બંને સાથે ચાલતું એવું, પેર છે. પણ ડિસ્પેરિટી એટલે કે એક ઉપર છે એક નીચે છે. ઓકે, એક આગળ છે એક પાછળ છે, તો એ સેન્સમાં એક અમીર છે એક ગરીબ છે, દેટ ઇઝ ડિસ્પેરિટી. તો આવી જ્યારે વસ્તુ હોય એને તમે એડ્રેસ કરો ત્યારે તમે સોલ્યુશનમાં લખી શકો કે બ્રિજ ધ ગેપ. આનો જે ગેપ છે, આ બે વચ્ચે જે જગ્યા રહેલી છે, આ બે બિંદુઓ વચ્ચે જગ્યા છે, એને પૂરી કરવી. ઓકે, આ બંને છેડાઓને એક સાથે લાવવા. અહીંયા કેવી રીતે વાત હતી કે અર્બન લાઇફસ્ટાઇલ એન્ડ રૂરલ લાઇફસ્ટાઇલ, આ બંને વચ્ચે ડિસ્પેરિટી છે, તો વી મસ્ટ બ્રિજ ધ ગેપ. ઓકે, આ બંને વચ્ચેનો ગેપ આપણે બ્રિજ કરવો જોઈએ. અંતર ઘટાડવું એ સેન્સમાં. રિડ્યુસ ધ ડિફરન્સીસ ઓર ડિસ્પેરિટી બિટવીન ટુ થિંગ્સ. ડેથ એનિવર્સરી. ઓકે, ઇઝી છે, એમાં કંઈ છે નહીં. આગળ જોઈએ માર્કિંગ એ માઇલસ્ટોન. અગેન એન્ડ અગેન આપણે ઘણીવાર જોયું કે માઇલસ્ટોન એટલે સીમા ચિહ્ન. એટ ધ ગ્રાસ રૂટ્સ, અગેન આપણે એને કવર કર્યું છે. સ્ટ્રેન્થન ધ ફાઉન્ડેશન, એનું જે કોર છે, ફાઉન્ડેશન છે, જે પાયો છે, એને મજબૂત કરવો એવો મતલબ થાય છે. એજ્યુકેશન, જો એક્ઝામ્પલ આપ્યું છે, એજ્યુકેશન એન્ડ હેલ્થ કેર સ્ટ્રેન્થન ધ ફાઉન્ડેશન ઓફ એની નેશન. કોઈ પણ રાજ્યનો જે, કોઈ પણ દેશનો જે પાયો છે એ કોણ સ્ટ્રેન્થન કરી શકે છે? તો કે એજ્યુકેશન એન્ડ હેલ્થ કેર. એજ્યુકેશન એન્ડ હેલ્થ કેર સ્ટ્રેન્થન, એને મજબૂત બનાવે છે, ધ ફાઉન્ડેશન ઓફ એની નેશન. અન્ડરસ્ટુડ? પેઇંગ હોમેજ, આપણે જોયું કે શ્રદ્ધાંજલિ આપવી. સિટીઝન એક્રોસ ધ નેશન્સ આર પેઇંગ હોમેજ ટુ મહાત્મા ગાંધી ટુડે.
આજે આ સેન્ટેન્સ તમે લખી શકો, તમે જ્યારે કોઈ રિપોર્ટ લખતા હોય કે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ શું કહેવાય, હા પુણ્યતિથિ હોય ત્યારે તમે કોઈ ઇવેન્ટ પર ગયા છો ત્યારે તમે લખી શકો છો કે સિટીઝન એક્રોસ ધ નેશન આર પેઇંગ હોમેજ ટુ મહાત્મા ગાંધી ટુડે. કે આજે એક્રોસ ધ નેશન, અગેન એક્રોસ ધ નેશન એટલે બધા દેશોની વાત થાય છે, બધા દેશો અહીંયા કવર થાય છે. એક્રોસ ધ નેશન આર પેઇંગ હોમેજ ટુ મહાત્મા ગાંધી ટુડે. ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ હવે આપણે કરીએ. જે આપણે આર્ટિકલ શીખ્યા, સમજ્યા, વાંચ્યો, એના જે વોકેબ જોયા, એ જ આર્ટિકલમાંથી અમુક સેન્ટેન્સ મેં બેઠા ઉઠાવ્યા છે અને એનું ગૂગલ ટ્રાન્સલેટ કર્યું છે. હવે એને આપણે ફરીથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીએ અને એ સાથે જોઈએ કે સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતે થાય તે. તો ચલો, આ સેન્ટેન્સ આપ્યું છે, આ સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરો કે મુખ્યમંત્રીએ ભાદરણ ગામથી 2666 ગામોમાં નવી પંચાયત ઓફિસનો પાયો નાખ્યો. તો અહીંયા કાર્ય શું થઈ રહ્યું છે કે પાયો નાખવાનો. તો પાયો નાખવો એટલે કે પાયો બિછાવ્યો, કે જે ઈંટ હોય એને તમે મૂકો છો ત્યાં, એને પાયો નાખ્યો કહેવાય. તો હું લખું કે ધ સીએમ, અને આ તમારો કર્તા છે, સબ્જેક્ટ છે. કે એ શું કરી રહ્યો છે કે લેડ, શું કર્યું હતું, સોરી પાસ્ટની ઇવેન્ટ છે, ભૂતકાળની કોઈ વાત છે, 30 જાન્યુઆરીની વાત છે અને ઇવેન્ટ હવે પતી ગઈ છે. ફાઉન્ડેશન લે કરવાનું કામ પતી ગયું છે એટલે હું એને ભૂતકાળમાં લખું છું. લે મૂળ વર્બ હતું, મેં V2 યુઝ કર્યું છે, લેડ. ધ સીએમ લેડ ધ ફાઉન્ડેશન. સીએમ લેડ ધ ફાઉન્ડેશન કોના માટે? ફોર ન્યૂ 2666 પંચાયત ઓફિસીસ, ન્યૂ પંચાયત ઓફિસીસ. ઓકે, બહુવચન છે. The CM laid the foundation for new 2666 પંચાયત ઓફિસીસ. ક્યાંથી કર્યું છે? પાદરણ ગ્રામથી. ફ્રોમ પાદરણ વિલેજ. ઓકે, અન્ડરસ્ટુડ? તો આવી રીતે તમે આ સેન્ટેન્સને ફોર્મ કરો છો કે પહેલાં વર્બને ફાઇન્ડ કરો છો અને તમે સબ્જેક્ટને ફાઇન્ડ કરો છો અને બંનેને રિલેટ કરો છો અને ટેન્સ જોવો છો. આ વર્બ મને મળ્યું, ઓકે, લે કરે છે, પણ એ ભૂતકાળનું હતું એટલે મેં V2 યુઝ કર્યું, લેડ. ભૂતકાળની ઇવેન્ટ છે એટલે V2 યુઝ કર્યું, કારણ કે સાદા ભૂતકાળમાં મારે આ સેન્ટેન્સને લખવાનું છે કે પાયો નાખ્યો હતો. અન્ડરસ્ટુડ? ચલો, આઈ થિંક કે આ થોડુંક ઇઝી હતું. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે આ મહત્વાકાંક્ષી યોજના ભીડવાળા શહેરો પર બોજ ઘટાડવાનો હેતુ ધરાવે છે. આ મહત્વાકાંક્ષી યોજના, તો ધીસ મહત્વાકાંક્ષી એટલે આપણે શું કીધું હતું કે ધીસ એમ્બિશિયસ, this ambitious scheme એ હેતુ ધરાવે છે. ઓકે, એમ્બિશિયસ સ્કીમ એ હેતુ ધરાવે છે. ધેટ મીન્સ કે કંઈક એમ કરી રહી છે, તો એમ પણ લખી શકું ને, ધીસ એમ્બિશિયસ સ્કીમ્સ એમ્સ, એના તરફ એમ કરે છે, એનો ધ્યેય ધરાવે છે, એવું પણ લખી શકું કે ધીસ એમ્બિશિયસ સ્કીમ એમ્સ. ઓકે, હેતુ ધરાવે છે એના માટે લખ્યું એમ્સ. ધીસ એમ્બિશિયસ સ્કીમ એમ્સ વોટ? એમ્સ ટુ ડુ વોટ? ટુ ભીડવાળા શહેરો પર બોજો ઘટાડવાની વાત છે. ઓકે, ધીસ એમ્બિશિયસ સ્કીમ એમ્સ ટુ રિડ્યુસ એટલે ઘટાડવાનો હેતુ. અલિવિએટ હમણાં શીખ્યા ને આપણે, અલિવિએટ એમ્સ ટુ રિડ્યુસ અથવા તો અલિવિએટ ધ બર્ડન ઓન ભીડવાળા શહેર, ઓન ક્રાઉડેડ સિટીઝ. ઓકે, પેરેગ્રાફની અંદર આપણે ઓવર ક્રાઉડેડ એવું આપ્યું હતું ને, ઓવર ક્રાઉડેડ. ઓકે, ક્રાઉડેડ લખો તો પણ અન્ડરસ્ટુડ છે, ઓવર ક્રાઉડેડ લખો તો પણ અન્ડરસ્ટુડ છે કે ધીસ એમ્બિશિયસ સ્કીમ. ઓકે, આ મહત્વાકાંક્ષી યોજના, એ તમારો કરતા તો સ્કીમ જ છે. ધીસ સ્કીમ શું કરે છે? તો સ્કીમનો હેતુ શું છે એ તમારે કહેવાનું છે. આ હેતુ ધરાવે છે. તો સ્કીમ એમ્સ ટુ અલિવિએટ. ઓકે, એ રિડ્યુસ કરવાનો હેતુ ધરાવે છે, પણ શું રિડ્યુસ કરવાનો? ધ બર્ડન ઓન ક્રાઉડેડ સિટીઝ. અન્ડરસ્ટુડ? અને સ્કીમની આગળ તમને વિશેષણ આપ્યા છે કે મહત્વાકાંક્ષી યોજના, તો એને મેં આગળ લખ્યું ધીસ એમ્બિશિયસ સ્કીમ. ઓકે, ચલો આગળ વાંચીએ કે મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિઝન સાથે સુસંગત છે. તો ભારપૂર્વક જણાવ્યું એટલે એને હાઇલાઇટ કર્યું, એને એમ્ફેસાઇઝ કર્યું. તો લખું કે ધ ચીફ મિનિસ્ટર emphasized. ઓકે, the chief minister emphasized that. ઓકે, જણાવ્યું, ભારપૂર્વક જણાવ્યું એટલે એમ્ફેસાઇઝડ કરવું. ઓકે, ધ ચીફ મિનિસ્ટર એમ્ફેસાઇઝડમાં જ આવી જશે, ભારપૂર્વક જણાવ્યું આખું અહીંયા જ આવી જશે. ધ ચીફ મિનિસ્ટર એમ્ફેસાઇઝડ ધેટ કે આ સ્કીમ, ધીસ સ્કીમ
ગાંધીજીના વિઝન સાથે સુસંગત છે. સુસંગત માટે હમણાં આપણે કયો શબ્દ શીખ્યા હતા? રેઝોનેટ. ધીસ સ્કીમ રેઝોનેટ્સ, ધીસ સ્કીમ રેઝોનેટ્સ, રિઝેમ્બલ્સ વિથ, રેઝોનેટ્સ વિથ વોટ? વિથ ગાંધીજી's, resonates with Gandhiji's vision of ગ્રામ સ્વરાજ. ઓકે, આવી રીતે લખી શકો. હવે અહીંયા મારે તમને એક શીખવાડવું છે કે જો આ સેન્ટેન્સને વાંચો કે ધ ચીફ મિનિસ્ટર એમ્ફેસાઇઝડ, તો આ ઇનડાયરેક્ટ સ્પીચ જેવું લાગે છે. ન્યાયને કંઈક બોલ્યા હશે અને પછી આપણે એ જ વાતને અત્યારે સ્ટેટ કરીએ છીએ કે એને ભારપૂર્વક કહ્યું હતું કે આ યોજના ગાંધીજીના ગ્રામ સ્વરાજ વિઝન સાથે સુસંગત છે. હવે જ્યારે તમે આવી રીતે ઇનડાયરેક્ટ વેમાં જે વાત થઈ હોય, સોરી ડાયરેક્ટ વેમાં વાત થઈ હોય ને ઇનડાયરેક્ટમાં લખો છો, ત્યારે અહીંયા એમ્ફેસાઇઝ છે, અહીંયા V2 વાળું વર્બ છે, રિપોર્ટિંગ વર્બ, તો પાછળ કેમ તમે સાદો વર્તમાન કાળ યુઝ કર્યો? આના પણ સાદો ભૂતકાળ થવો જોઈએ ને. હા, એવો નિયમ છે, પરંતુ એની અસર હજુ છે અત્યારે પણ. ઇટ સ્ટીલ રેઝોનેટ્સ વિથ ગાંધીજીસ વિઝન ઓફ ગ્રામ સ્વરાજ. ઓકે, તો એ ફેક્ટ છે, એ ફેક્ટ હજુ પણ કાયમ છે. એટલા માટે અહીંયા આપણે ટેન્સનું જે બેક શિફ્ટ હોય ને એ નથી કરતા. અન્ડરસ્ટુડ? તો ઘણીવાર આપણે ભૂલ કરી જઈએ છીએ. અહીંયા ધ સ્કીમ રેઝોનેટેડ વિથ એમ આપણે લખી દઈએ છીએ. ઓકે, તો એ ભૂલ થશે. અહીંયા એ જ આવશે, ધ સ્કીમ રેઝોનેટ્સ વિથ ગાંધીજીસ વિઝન ઓફ ગ્રામ સ્વરાજ. આ જ્યારે તમે સ્પીચમાં લખતા હોય, સોરી તમે રિપોર્ટમાં લખતા હોય, રિપોર્ટમાં તમે લખો છો ક્યારે કોઈ વ્યક્તિ આવે છે અને એને ભાષણ આપ્યું છે અને ભાષણમાં કોઈ એવું એને વાક્ય કીધું છે કે હજી પણ રેલેવન્ટ છે, તો એને તમારે વર્તમાન કાળમાં જ લખવાનું છે, એને તમે ભૂતકાળમાં ના લખી શકો. અન્ડરસ્ટુડ? ચલો અહીંયા સુધી રાખીએ. અમુક એક નિયમ શીખ્યા. જો કોઈ પણ સેશન આપણે શીખતા હોય તો બધું જ એક જ સેશનમાં શીખવું શક્ય નથી. એટલે આપણો ગોલ એ હોવો જોઈએ કે એક સેશન શીખ્યો, આજે એક આર્ટિકલ મેં વાંચ્યો, તો આજે અમુક એક વસ્તુ લઈને હું જાઉં છું. તો આજે આપણે અલિવિએટ શબ્દ શીખ્યા, રેઝોનેટનો યુઝ કેમ કરવો એ શીખ્યા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળો એક કન્સેપ્ટ છે એ શીખ્યા. ઓકે, બાકી ઘણું બધું શીખ્યા છું. તો થોડી થોડી વસ્તુઓ દરેક આર્ટિકલ દ્વારા આપણે શીખવાનો પ્રયત્ન કરીએ અને આ એક્સરસાઇઝને તમે કન્ટિન્યુ કરશો તો અંગ્રેજી તમારું બેટર થશે જ. ઓકે, તમે જાતે પણ આર્ટિકલ વાંચવાનો ટ્રાય કરો. ઇન્ડિયન એક્સપ્રેસ ઉઠાવો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઉઠાવો, કોઈ બુક ઉઠાવો અને એને વાંચવાનો પ્રયત્ન કરો. ઓકે, અને જો કોઈ પણ દિક્કત આવે છે તો યુ કેન કોન્ટેક્ટ મી. સેશનની અંદર જો તમને કોઈ ડાઉટ હોય તો યુ કેન તમે એને કોમેન્ટમાં લખી શકો છો. ઓકે, હું દરેક કોમેન્ટ જોઉં છું અને એમનો રિપ્લાય પણ આપું છું. ચલો, આઈ હોપ કે આજનો જે સેશન છે તમારા માટે ફ્રૂટફુલ રહ્યો છે. ચલો, આજના સેશનને ક્લોઝ કરીએ અને નેક્સ્ટ ટાઈમ મળીએ. ત્યાં સુધી તમે શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ માણતા રહો. ચલો, બાય.